હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે શીખવાના છીએ ધોરણ 8 ગણિતનું ચેપ્ટર નંબર 2, જેનું નામ છે એક ચલ સુરેખ સમીકરણ. સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન નંબર 1 આપેલો છે, પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો. તો પહેલી ખાલી જગ્યા એવી છે કે સમીકરણ 2x + 3 = x + 7 નો ઉકેલ x બરાબર ખાલી જગ્યા છે. તો મિત્રો, આવી ખાલી જગ્યાનો ઉકેલ કઈ રીતે મેળવવો એ આપણે જોઈએ. તો સૌથી પહેલા સમીકરણને આવી રીતે વ્યવસ્થિત સ્ટેપ બાય સ્ટેપ અહીંયા રકમમાં આપ્યું છે એ મુજબ પહેલા આપણે રકમ લખવાની. ત્યારબાદ સમીકરણનો ઉકેલ મેળવવા માટે, એટલે કે એક્સની વેલ્યુ મેળવવાની છે. એના માટે એક્સ વાળા પદને બરાબરની જમણી બાજુ અથવા તો ડાબી બાજુ એવી રીતે મૂકો કે જેથી એક્સની વેલ્યુ છે એ માઇનસ ન બને. તો અહીં 2x ને બરાબરની ડાબી બાજુ જ રાખવાનો છે. x ને જમણી બાજુથી ડાબી બાજુ લઈ આવો એટલે +x માંથી એ થઈ જશે -x બરાબર જમણી બાજુ કોણ પડેલું છે? 7, એ પ્લસ જ છે. અહીંયા +3 છે એ જમણી બાજુ જાય તો એ બની જશે -3. હવે 2x માંથી 1x ને બાદ કરો એટલે વધે ખાલી 1x અને બરાબર જમણી બાજુ 7 માંથી 3 જાય તો વધે 4. તો મિત્રો, આપણને x ની વેલ્યુ કેટલી મળી? તો કે 4. એ જ આપણા સમીકરણનો ઉકેલ થશે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 2, એટલે કે જો 3x - 1 = 2x + 2 હોય તો x બરાબર ખાલી જગ્યા. તો અહીંયા પણ એવું જ રીતે ગણતરી આપણે કરીએ કે 3x - 1 = 2x + 2. હવે અહીંયા 3x ને પહેલા લખીએ, કેમ કે x વાળા પદને એક બાજુ ભેગા કરીએ. +2x જો ડાબી બાજુ આવે તો એ બની જશે -2x. બરાબરની જમણી બાજુ +2 તો છે જ. અહીંથી -1 છે જમણી બાજુ જાય તો એ કેવા થઈ જાય? +1. 3x માંથી 2x બાદ કરો તો વધે માત્ર 1x અને બરાબરની જમણી બાજુ 2 + 1 એટલે ત્યાં થઈ જશે 3. તો આપણા સમીકરણનો ઉકેલ x બરાબર 3 મળે છે. ત્યારબાદ ક્રમ નંબર 3, સમીકરણ x / 2 - 1 બરાબર 3x - 6 હોય તો x બરાબર ખાલી જગ્યા છે. તેનું પણ સમીકરણ લખીએ કે x / 2 - 1 બરાબર 3x - 6. તો મિત્રો, અહીંયા છેદમાં 2 છે. તો આવી રકમ જોઈને આપણને ક્યારેક કન્ફ્યુઝન ઉત્પન્ન થાય કે ભાઈ આનું સોલ્યુશન કઈ રીતે લાવવું. તો એકદમ ઇઝી છે કે x વાળા પદને પહેલા એક બાજુ ભેગા કરો એટલે કે x / 2. આ 3x છે પ્લસ છે, જો ડાબી બાજુ આવે તો કેવા થઈ જાય? -3x. બરાબરની જમણી બાજુ -6 તો છે જ. -1 સામેની બાજુ મોકલું તો એ થઈ જાય +1. ત્યારબાદ અહીંયા બંને સંખ્યાઓનો સરવાળો બાદબાકી કરવા માટે આપણે બંનેના છેદ છે એ સરખા બનાવવા પડશે. તેના માટે લસ્સા લેવાનો હોય છે. લસ્સા કેવી રીતે લેવાય? તો મિત્રો, એક સંખ્યાના છેદમાં કોઈ સંખ્યા છે, એ જ સંખ્યા બીજા સંખ્યાના છેદમાં લઈ આવવી એને કહેવાય છે લસ્સા. તો અહીંયા 2 છે તો મારે અહીંયા 2 લાવવા હોય તો શું કરવું પડે? તો આ સંખ્યાનો ગુણાકાર છે મારે 2 વડે કરવો પડે. અંશમાં પણ × 2 અને છેદમાં પણ × 2. તો x/2 એમના એમ અને માઇનસ, તો 3 નો ગુણાકાર 2 સાથે થાય તો 3 દુ થઈ ગયા 6x છેદમાં 2 આવી ગયા બરાબર અલગ અલગ નિશાની ઓછે વત્તે ઓછા કરવાના. 6 માંથી 1 જાય તો વધે 5. નિશાની મોટા પદની લાગે તો -5. અહીંયા છેદ થઈ ગયા છે સરખા, તો હવે હું એમની બાદબાકી કરી શકું. તો x - 6x છેદમાં 2 કેવા છે? સામાન્ય બરાબર સામે પડ્યા છે -5.
5. x માંથી -6x કેવી રીતે કાઢવા? તો મિત્રો 6x માંથી x કાઢવાના એટલે વધ્યા 5x બરાબરની સામે -5 એમનેમ. ભાગાકારના 2 ને જમણી બાજુ મોકલું તો એ થઈ ગયા ગુણાકારના 2. અહીંયા નિશાની મોટાની લાગે એટલે આવશે -5x. હવે મિત્રો x એમનેમ રાખવું બરાબર. અહીંયા થઈ ગયા 5 દૂને 10 પણ એ કેવા માઇનસ. આ -5 ગુણાકારમાં છે x ની સાથે, તો જો હું એને બીજી બાજુ લઈ જાઉં જમણી બાજુ તો એ કેવા થઈ જશે? ભાગાકારમાં આવી જશે એટલે કે છેદમાં. તો અહીંયા 5 દુ 10 અને ઓછે ઓછે મળશે આપણને જવાબમાં વત્તા એટલે કે પ્લસમાં જવાબ આપણને મળશે. એટલા માટે અહીંયા આવશે 2. તો આ થઈ ગઈ આપણી ત્રીજી ખાલી જગ્યાનો જવાબ 2. ત્યારબાદ જોઈએ સમીકરણ નંબર 4 માટે કે સમીકરણ 2x - 1 છેદમાં 3 બરાબર x - 2 હોય તો x બરાબર ખાલી જગ્યા છે. તો અહીંયા હું રકમ લખી દઉં કે જો 2x - 1 ને છેદમાં 3 બરાબર x - 2 હોય તો x ની વેલ્યુ કેટલી થાય? તો સૌથી પહેલા મારે આ 3 ને સામેની બાજુ ભાગાકારમાં છે તો સામે મોકલું તો શેમાં જશે? તો કે ગુણાકારમાં. તો 2x - 1 એમનેમ x - 2 પદને કૌંસમાં લખી અને 3 છે એમની સાથે ગુણાકારમાં લઈ લેવા. ત્યારબાદ પેલું પદ એમનેમ રહેશે 2x - 1 બરાબર 3 નો ગુણાકાર પહેલા x આવે એટલે 3x માઇનસના માઇનસ અને 3 દુ 6. હવે મિત્રો સંખ્યા બધી એક બાજુ અને x વાળું પદ બીજી બાજુ. તો જો અહીંયા 3x છે એ મોટા છે, 2x છે એ નાના. તો હું 2x ને જમણી બાજુ લઈ જાઉં છું એટલે 3x પહેલા એમનેમ અને પ્લસ 2x માંથી થઈ ગયા હવે -2x. અહીંયા -1 તો હતા જ, આ બાજુથી -6 બીજી બાજુ જાય તો થઈ ગયા +6. હવે સાદુરૂપ આપીએ 3x માંથી 2x જાય તો વધે ખાલી x. અહીંયા બંને પદની નિશાની અલગ અલગ માઇનસ પ્લસ માઇનસ. હવે માઇનસ થાય તો 6 માંથી 1 જાય તો 5 પણ નિશાની કોની લાગશે? મોટાની. તો 6 માં પ્લસ છે તો જવાબમાં પણ પ્લસ જ આવે. આપણો જવાબ થઈ ગયો છે અહીંયા 5. ત્યારબાદ ક્રમ નંબર 5 સમીકરણ 2x - 1 બરાબર 3x + 5 હોય તો x બરાબર ખાલી જગ્યા છે. તો મિત્રો અહીંયા હું રકમ લખી લઉં કે 2x - 1 બરાબર 3x + 5. તો આ સમીકરણનો ઉકેલ આપણે મેળવીએ તો અહીંયા 3x મોટા છે એટલે હું યાદ રાખીશ આ 2 છે એ નાના છે તો એને હું ક્યાં લઈ જઈશ? જમણી બાજુ. તો પ્લસમાંથી થઈ ગયા -2x. ત્યારબાદ -1 અહીંયા છે જ અને આ +5 છે એ ડાબી બાજુ જાય તો એ થઈ જાય -5. હવે ઓછે ઓછે વધતા એટલે કરવાનો સરવાળો તો 5 ને 1 થઈ ગયા 6. નિશાની મોટા પદની તો માઇનસ કેમ કે 5 મોટા છે. જમણી બાજુ 3x માંથી 2x જાય તો વધે ખાલી x. તો x ની વેલ્યુ કેટલી મળી? -6. તો મિત્રો 5મા ક્રમમાં જવાબ આવશે આપણો -6. ત્યારબાદ જોઈએ ક્રમ નંબર 6. ક્રમ નંબર 6 માં એવું કીધું છે કે સમીકરણ 3/2x + 1 બરાબર 2/x. જો આવું તમને ક્યાંય જોવા મળે તો સૌથી પહેલા આપણે શું કરવાનું જોઈએ? આપણે પહેલા રકમ લખી લઈએ કે 3/2x + 1 બરાબર 2/x. હવે અહીંયા આપણે આ છેદનું જે પદ છે એને હું મોકલીશ જમણી બાજુ એટલે અંશમાં એટલે કે ગુણાકારમાં મુકાશે. એવી જ રીતે આ છેદનો x છે એને પણ હું ડાબી બાજુ લઈશ તો એ પણ અંશમાં આવી જાય. તો જો x 3 સાથે ગુણાકારમાં આવે તો ન્યા બની જશે 3x બરાબર અહીંયા 2 તો છે જ
આ ભાગાકારવાળું પદ જમણી બાજુ આવે તો એ આવશે ગુણાકારમાં, એટલે કે 2x + 1 ગુણાકારમાં. હવે 3x એમનેમ પહેલાં આ કૌંસ છૂટું પાડીએ તો 2 દૂને 4x, પછી વત્તા 2 એકા 2, અહીં લખું 4x, આ 3x ને જમણી બાજુ લઉં તો થઈ જાય -3x, અને બરાબરની ડાબી બાજુ +2 ને હું મોકલું તો એ થઈ ગયા -2. તો હવે 4x માંથી 3x જાય તો વધે ખાલી x, અને મને x ની કિંમત મળે છે -2. તેથી આપણો આન્સર થઈ જશે -2. ત્યારબાદ ક્રમ નંબર 7. 7મા ક્રમમાં એવી રકમ આપી છે x - 1 છેદમાં 2 બરાબર x + 2 છેદમાં 5. આવું હોય ત્યારે શું કરવાનું? તો ફરી વખત જે છેદની સંખ્યા છે એને સામાન્ય બાજુ મોકલીએ તો એ અંશમાં એટલે કે ગુણાકારમાં લાગુ પડે. તો હું 5 ને લઈ આવું છું આગળ, 5 ગુણાકારમાં આવી ગયા કોની સાથે? પહેલા પદ સાથે, x - 1 ની સાથે. બરાબરની જમણી બાજુ x + 2 પડ્યા છે, એને હું કૌંસમાં લખીશ, કારણ કે અહીંયાથી છેદના 2 છે એ ગુણાકારમાં આવશે આ પદની સાથે. હવે સાદુરૂપ આપીએ, 5 × x એટલે ત્યાં થઈ જશે 5x - 5 એકા 5 બરાબર 2 × x તો 2x વત્તા 2 દૂને થઈ ગયા છે 4. તો મિત્રો 5x મોટા તો હું 5x ને યાદ રાખીશ, 2x છે એને ડાબી બાજુ લઈ આવું તો એ થઈ જશે -2x બરાબર +4, અને -5 છે જમણી બાજુ જાય તો એ થઈ જશે +5. 5 માંથી 2 જાય તો વધશે 3x બરાબર 4 + 5 એટલે ત્યાં થઈ જશે 9. ત્યારબાદ x ને એમના એમ બરાબરની સામે 9, છેદમાં કોણ આવશે? તો કે ગુણાકારના 3 છે ક્યાં આવી જશે? ભાગાકારમાં. અહીં 3ના ઘડિયા વડે છેદ ઉડે છે, 3 તેરી 9. તો મને x બરાબર હવે કેટલા મળશે? 3. તો આ જ આપણો સમીકરણનો ઉકેલ છે, એટલે કે અહીંયા આવશે 3. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 8. ત્યાં આપેલું છે સમીકરણ x + 2 બરાબર 3x + 6. તો મેં અહીં એ સમીકરણ લખી રાખ્યું છે. અહીંયા આપણે એનો ઉકેલ મેળવીએ. તો x વાળું પદ છે એમને એક બાજુ, તો મોટું કોણ છે? 3x, તો એને ત્યાં જ રાખીશ. આ 1x ને હું એમાંથી બાદ કરવા માટે જમણી બાજુ લઈ જાઉં તો થઈ જશે -x. અહીંયા +2 તો છે જ, પણ અહીંયાથી +6 પોતાની સાઈડ બદલે તો એ -6 લખાશે. ત્યારબાદ 3x માંથી 1x જાય તો વધશે 2x, અને પ્લસ માઇનસ માઇનસ એટલે કે આ બંનેની બાદબાકી, 6 માંથી 2 જાય તો વધશે 4. નિશાની મોટા પદની 6 મોટા છે તો માઇનસ લાગશે અહીંયા. ત્યારબાદ x એમનેમ બરાબર -4. આ 2 કે જશે? તો કે ગુણાકારમાંથી એ આવશે 4 ની સાથે ભાગાકારમાં. તો હવે 2ના ઘડિયાથી છેદ ઉડાડીએ, 2 2 4. તો x ની કિંમત કેટલી મળશે? તો કે વધ્યા 2, અને નિશાની માઇનસની એમનેમ. તો x બરાબર મને મળ્યા -2. એનો મતલબ ક્રમ 8નો જવાબ થશે -2. ત્યારબાદ સમીકરણ નંબર એટલે કે પ્રશ્ન 9, એમાં સમીકરણ છે 3x 3 કૌંસમાં 2x - 1, અને બરાબરની જમણી બાજુ આપેલું છે x + 2. તો x ની વેલ્યુ કેટલી થશે એ મેળવીએ આપણે. અહીં સમીકરણ લખ્યું છે મિત્રો, જોઈ શકો છો તમે. 3નો ગુણાકાર 2x સાથે થાય તો 3 દૂને 6x માઇનસના માઇનસ 3 એકા 3 બરાબરની જમણી બાજુ x + 2 એમના એમ જ રહે. હવે 6x ને અહીંયા રાખીશ અને x ને ડાબી બાજુ લઈ આવીશ એટલે એ થઈ જશે -x બરાબર એમનેમ વત્તા 2, -3 સામે જાય તો થઈ જાય +3. 6 માંથી 1x બાદ કરો એટલે વધે 5x.
અને બરાબર 2 + 3 ત્યાં પણ થઈ જશે 5. તો x બરાબર 5. આ 5 ક્યાં જશે? તો એ ગુણાકારમાંથી જશે 5ના ભાગાકારમાં. 5 એકા 5. તો x બરાબર મને મળે છે 1, જે આપણા સમીકરણનો ઉકેલ થશે. અહીંયા આવશે 1. ત્યારબાદ સમીકરણ નંબર એટલે કે પ્રશ્ન નંબર 10ની રકમ જોઈએ કે સમીકરણ 2x - 1 બરાબર 3x - 4. તો અહીંયા હું એ સમીકરણ લખું છું કે સમીકરણ 2x - 1 બરાબર 3x - 4. આવું હોય તો x બરાબર ખાલી જગ્યા છે. તો આપણે અહીં સમજીએ કે 2x છે એને હું જો સામેની બાજુ લઈ જાઉં તો 3માંથી 2 બાદ થાય અને x છે એની વેલ્યુ પ્લસમાં રહે. તો મોટા 3x અહીંયા જ લખવાના, પ્લસ 2x હતા એ થઈ ગયા -2x, અને આ બાજુ -1 હતા એ તો લખવા જ પડે. આ બાજુથી -4 ડાબી બાજુ લઈ આવું તો એ થઈ જાય +4. ત્યારબાદ ઓછે વત્તે ઓછા બંને નહીં કરવાની બાદબાકી. 4માંથી 1 જાય તો 3, નિશાની મોટી એટલે કે 4 મોટા, તો જવાબ પ્લસમાં જ રહે. બરાબર 3x માંથી 2x જાય તો વધે ખાલી 1x. તો સીધી જ વેલ્યુ મળે છે કે x બરાબર 3. તો અહીં આપણો જવાબ આવશે 3. ત્યારબાદ આપણે જોવાનો છે પ્રશ્ન નંબર 2. કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો અહીં પહેલો પ્રશ્ન છે કે 4 - 3x - 1 બરાબર 3 2x - 3 સમીકરણનો ઉકેલ ખાલી જગ્યા છે. તો સમીકરણનો ઉકેલ આપણે ગણતરી કરી અને મેળવીએ. તો 4 - 3x - 1 અને બરાબર 3 2x - 3. હવે સમીકરણનો ઉકેલ મેળવવા પહેલા કૌંસ છૂટું પાડવા માટે 4નો ગુણાકાર છે એ કૌંસની અંદરના બંને પદ સાથે કરીએ. તો 4 તેરી અહીંયા આવશે 12x -4 એકા 4 બરાબરની જમણી બાજુ પણ એ જ કે 3 દુ 6x -3 તેરી 9. તો મિત્રો 12x ને હું અહીંયા જ રાખીશ અને 6x ને લઈ આવું ડાબી બાજુ, તે થઈ ગયા -6x બરાબર -9 એમના એમ, પણ આ -4 સામે જાય તો બની જાય +4. હવે 12માંથી 6 જાય તો વધશે 6x બરાબર અહીંયા ઓછે વત્તે ઓછા એટલે 9માંથી 4 જાય તો 5. નિશાની આવશે મોટી સંખ્યાની એટલે કે માઇનસ. ત્યારબાદ x એમનમ, -5 પણ એમનમ. 6 છે એ ગુણાકારમાંથી જશે ભાગાકારમાં. તો મિત્રો હવે ક્યાંય છેદ ઉડે એમ છે નહીં. તો x ની વેલ્યુ કેટલી મળી? -5/6. એટલે કે જે અહીંયા પેલું ઓપ્શન દેખાડે છે એ એનો રાઈટ આન્સર થશે. -5/6. ત્યારબાદ ક્રમ નંબર 2, x/2 + 3 બરાબર 5x સમીકરણનો ઉકેલ ખાલી જગ્યા છે. તો અહીંયા મેં એ જ સમીકરણ લખ્યું છે. એનો ઉકેલ મેળવવા માટે x વાળા પદને પહેલા એક બાજુ લઈ આવું. 5x પ્લસમાંથી અહીંયા આવે તો થઈ ગયા -5x બરાબર +3 ને સામે મોકલું તો થઈ ગયા -3. ત્યારબાદ આ બંનેનો છેદ સરખો કરવા માટે હું આ સંખ્યાને 2 વડે ગુણીશ. ત્યારબાદ જોઈએ ક્રમ નંબર 2. અહીંયા રકમ એવી છે કે x/2 + 3 બરાબર 5x. અહીં x વાળા પદને હું જમણી બાજુ ભેગા કરું છું. તો 5x એમનમ -x/2 અહીંયા વધ્યા +3. ત્યારબાદ જમણી બાજુ બંને સંખ્યાના છેદ સરખા કરવા પડે. એના માટે પહેલી સંખ્યાનો ગુણાકાર 2 વડે થાય તો ત્યાં બની જશે 10x
માઇનસ એક્સ છેદમાં સામાન્ય લસા લઈ લઉં છું 2. અહીંયા 3 ના 3 એમને. હવે પછીના સ્ટેપમાં 3 ના 3 એમને. આ ભાગાકારના ગુણાકાર છે, ભાગાકારના 2 સામે આવે તો આવી જશે ગુણાકારમાં. બરાબર 10 માંથી 1 એક્સ ગયો તો વધ્યા ત્યાં 9 એક્સ. અહીંયા 3 દુ 6, ગુણાકારના 9 છે એને હું લઈશ હવે ભાગાકારમાં. અહીંયા વધશે ખાલી એક્સ. છેદ ઉડાડીએ મિત્રો, 3 દુ 6 અને 3 13. તો અહીંયા વધ્યા 2 ના છેદમાં 3. તો મને એક્સ ની વેલ્યુ શું મળી? 2 ના છેદમાં 3. એટલા માટે આપણો અહીંયા રાઈટ આન્સર થાય છે 2 ના છેદમાં 3. ત્યારબાદ ક્રમ નંબર 3, એક્સ ના છેદમાં 3 માઇનસ 2 બરાબર એક્સ છેદમાં 2. તો એ જ રકમ આપણે અહીંયા લખી અને એનું સોલ્યુશન છે એ મેળવીએ. તો અહીંયા મેં રકમ લખી છે. ત્યારબાદ આપણે એક્સ વાળા પદને એક બાજુ અને સંખ્યા બધી બીજી બાજુ. તો -2 એમનમ એક્સ વાળા પદને હું જમણી બાજુ ભેગા કરું તો એક્સ છેદમાં 2 એમનમ, અને આ પ્લસ એક્સ ના છેદમાં 3 છે એ થઈ ગયા માઇનસ એક્સ ના છેદમાં 3. તો 2 અને 3 ના છેદ સરખા કરવા લસા લઉં તો મને મળે 2 તેરી 6. એટલે કે અહીંયા 6 લાવવા માટે ગુણાકાર 3 સાથે, ત્યાં થઈ જાય 3x માઇનસ આનો ગુણાકાર કરવો પડશે 2 સાથે, તો ત્યાં થઈ જાય 2x. બંનેનો સામાન્ય છેદ 6. અહીંયા -2 એમનમ. હવે 3x માંથી 2x જાય તો વધે માત્ર x અને બરાબર -2. આ ભાગાકારના ગુણાકાર સામે જાય તો ભાગાકારના 6 સામે આવી જાય તો થઈ જાય ગુણાકારમાં 6. તો અહીંયા x ની વેલ્યુ મને મળશે -12, કેમ કે 6 દુ ને 12 અને માઇનસ એમ. તો મિત્રો અહીંયા મને સંખ્યાનો જવાબ મળે છે -12, જે આપણા સમીકરણનો ઉકેલ બનશે. ત્યારબાદ ક્રમ નંબર 4, જેમાં છે કે 1 ના છેદમાં 4 કૌંસમાં x -2 અને બરાબર જમણી બાજુએ આપેલું છે 1 ના છેદમાં 5 કૌંસમાં x -1. તો મિત્રો એને આપણે પણ આરામથી છે એ સોલ્વ કરી શકીએ. એની રીત જોઈ લઈએ કેવી રીતે કરવું. તો 1 ના છેદમાં 4 કૌંસમાં x -2. જમણી બાજુ શું છે? 1 ના છેદમાં 5 કૌંસમાં x -1. હવે સૌપ્રથમ આ છેદ છે એ સામેની બાજુ મોકલું તો અંશમાં જાય. એવી જ રીતે 5 છેદમાં છે તો એ પણ ક્યાં જશે? અંશમાં જાય. તો આપણે ચેન્જ કરીએ. આ 5 છે આ બાજુ આવશે તો હવે ગુણાકારમાં 5 કૌંસમાં x -2 બરાબર આ 4 સામેની બાજુ જાય તો એ પણ ગુણાકારમાં x -1. હવે એવું થાય કે ઉપરના 1 ક્યાં જશે? તો એ મિત્રો છેદમાં હોય જ, પણ કોઈ પણ સંખ્યાનો ભાગ 1 વડે થાય તો સંખ્યામાં કોઈ પણ ફેર પડે નહીં. એટલા માટે છેદમાં 1 આપણે લખતા નથી. 5 નો ગુણાકાર કૌંસ સાથે કરીએ એટલે કે x સાથે, તો ત્યાં થશે 5x માઇનસ 5 દુ 10 બરાબર જમણી બાજુ 4 ગુણ્યા x તો 4x માઇનસ 4 એકા 4. x વાળા પદ એક બાજુ લઈએ આપણે તો 5x પ્લસ 4x ના થઈ જશે -4x બરાબર -4 એમનમ. -10 સામે જાય તો થઈ ગયા +10. 5x માંથી 4x જાય તો વધે 1x અને બરાબર ઓછે વત્તે ઓછા એટલે કે 10 માંથી 4 બાદ કરો તો વધશે 6. નિશાની મોટાની એટલે કે +6. તો મિત્રો આપણો જવાબ થશે અહીંયા +6. ત્યારબાદ ક્રમ નંબર 5, ત્યાં રકમ છે કે 5 ના છેદમાં x બરાબર 3 ના છેદમાં x પ્લસ 2. હવે આ રકમનું સોલ્યુશન કેવી રીતે કરીએ? તો જો આ સંખ્યાને ડાબી બાજુથી જમણી બાજુએ લઈ જવામાં આવે
તો એના અંશ અને છેદ છે એ ફરી જશે. અને બીજું, આ સંખ્યાને ડાબી બાજુ લઈ આવીએ તો પણ એના અંશ અને છેદ છે એ ફરી જાય. પણ અહીંયા તો પ્લસ સાથે છે, તો જો આ બાજુ આવે તો માઇનસ થઈને આવશે. તો પહેલું પદ એમનેમ, આ પ્લસ 3/x છે એ થઈ જશે -3/x, બરાબરની જમણી બાજુ +2 એમનેમ. તો મિત્રો અહીં x બંનેના છેદ સરખા, તો હું અંશમાં બાદબાકી કરી શકું. તો 5 - 3/x છે સામાન્ય લસા લીધો, બરાબર 2/2 એમનેમ. 5 - 2 એટલે 5 માંથી 2 જાય તો વધશે, 5 માંથી 3 જાય તો વધે 2, છેદના x એમનેમ બરાબર 2. તો મિત્રો x ને જવા દઈએ સામેની બાજુ, એટલે કે અંશમાં જશે, અને આ અંશવાળી સંખ્યા આ બાજુ લઉં તો એ છેદમાં આવશે. તો 2 એમનેમ બરાબર x ગયો સામે તો અંશમાં, 2 આવ્યા ડાબી બાજુ તો આવી ગયા છેદમાં. અહીંયા 2 એકા 2, તો મને x ની વેલ્યુ મળી 1. તો આપણા સમીકરણનો ઉકેલ આવશે 1. ત્યારબાદ પ્રશ્ન નંબર એટલે કે ક્રમ નંબર 6. તો મિત્રો ક્રમ નંબર 6 ની રકમ એવી છે કે x બરાબર 4/5 કૌંસમાં x + 1. હવે આનું સાદુરૂપ આપીએ આપણે. તો સૌથી પહેલા કૌંસ છે આગળની સંખ્યા સાથે ગુણાકારમાં છે, તો પેલા x એમનેમ બરાબર અંશ છે અંશ સાથે ગુણાય અને છેદનો છેદ એમનેમ મુકાશે, એટલે 4 × x કરું તો 4x, પણ છેદમાં આવશે 5. એવી જ રીતે પ્લસ 4 છે એ કોની હારે ગુણાશે હવે, એક સાથે, 4 એકા 4 છેદમાં 5/5. x વાળા પદને લઈ આવું પહેલી બાજુ, તો x આમ પ્લસ 4x/5 એ બની ગયા -4x/5, અને બરાબર સામેની બાજુ 4/5 એમનેમ. હવે અહીંયા છેદ સરખા કરવા માટે પહેલી સંખ્યાનો ગુણાકાર 5 વડે કરું તો પહેલી સંખ્યા બનશે 5x, બીજી સંખ્યા છે -4x, છેદમાં 5 લસા બરાબર 4/5. હવે અહીં આપણે 5 છે એ છેદમાંથી તમે કેન્સલ કરી શકો, કેમ કે જો આ 5 ને તમે સામે મોકલો તો ભાગાકારમાંથી ગુણાકારમાં આવે, તો પણ અંશના છેદ અને અંશના 5 અને છેદના 5 બંને ઉડી જાય. તો મેં ડાયરેક્ટ છેદમાં જ છે એને કટ કરીએ. 5x માંથી 4x બાદ કરું તો ખાલી 1x, અને આ બાજુ વધ્યા ખાલી 4. તો મને x ની વેલ્યુ એટલે કે મારા સમીકરણનો ઉકેલ મળે છે 4. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 3. નીચેના દરેક પ્રશ્નોના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેના ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ બોક્સમાં લખો. તો પહેલી રકમ એવી છે કે x/2, અહીં આપણે લખશું x/2 + 3 બરાબર x + 6. આ સમીકરણનો ઉકેલ મેળવવા માટે x વાળા પદ એક બાજુ, તો x + x છે -x/2, આ પદને જમણી બાજુ મોકલતા એ માઇનસ બની જાય. એવી જ રીતે બરાબરની ડાબી બાજુ 3 પડ્યા છે અને 6 પ્લસમાંથી થઈ જશે -6. અહીંયા 3 માંથી 6 જાય તો વધશે -3, અને અહીંયા x/2 લાવવા માટે લસા લેવો પડશે, તો લસા થશે 2. આ સંખ્યાનો ગુણાકાર 2 વડે કરવા માટે 2x થઈ જશે, -x એમનેમ 2 વડે ગુણાકાર થયો એટલે ત્યાં પણ છેદમાં 2 આવી ગયા હશે, તો ત્યાંના 2 અને અહીંયા 2, તો હું 2 લખી દઉં સામાન્ય, બરાબર 2x માંથી 1x જાય તો વધશે આ બાજુ x, ભાગાકારના 2 ને હું ક્યાં મોકલી દઉં છું, સામેની બાજુ 3 સાથે ગુણાકારમાં, તો 2 તેરી 6 અને માઇનસ નિશાની એમનેમ, તો મને જવાબ મળે છે -6. એનો મતલબ આપણો આન્સર થશે અહીંયા ઓપ્શન ડી. અહીંયા આપણે આવી રીતે લખી લેશું.
ત્યારબાદ છે ક્રમ નંબર 2. ક્રમ નંબર 2 ની રકમ છે કે 7x + 1 બરાબર 4x + 7 સમીકરણનો ઉકેલ ખાલી જગ્યા છે. આ સમીકરણનો ઉકેલ મેળવવા માટે આપણે શું કરશું? આ મુજબ રકમ લખી 7 મોટા છે તો 4x ને એમાંથી બાદ કરવા માટે ડાબી બાજુ લઈ આવશું. તો 7x પ્લસ માંથી -4x બરાબર 7 તો અહીંયા છે જ, +1 માંથી અહીંયા થઈ ગયા -1. 7 માંથી 4 જાય તો 3x બરાબર અહીંયા કોણ 7 માંથી 1 જાય તો કોણ વધશે? તો કે 6. તો x બરાબર 6. 3 ક્યાં જશે? 6 સાથે ભાગાકારમાં. અહીંયા છેદ ઉડાડીએ 3 દૂને 6. તો મને x ની વેલ્યુ મળી જાય છે 2, જે આપણા ઓપ્શનમાં આપેલો છે એમાં. તો અહીંયા આવશે ઓપ્શન એ. આ મુજબ આપણે એના આન્સર છે લખશું. ત્યારબાદ ક્રમ નંબર 3 જોઈએ. 2x - 18 બરાબર 3 - 5x સમીકરણનો ઉકેલ ખાલી જગ્યા છે. તો અહીંયા પણ સમીકરણને સાદુરૂપ આપવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો 5x મોટા છે પણ એ માઇનસ છે, તો પ્લસ બનાવવા 2x સાથે હું ડાબી બાજુ લઈ આવીશ એટલે થઈ જશે +5x બરાબર 3 તો અહીંયા છે જ, -18 સામેની બાજુ જાય તો થઈ જશે +18. અહીંયા 2 + 5 એટલે થઈ ગયા 7x. 18 ને 3 થઈ ગયા છે 21. x બરાબર 21 ગુણાકારના 7 જશે ભાગાકારમાં. અહીંયા છેદ ઉડે છે 7 તેરી 21. તો x ની વેલ્યુ મને મળે છે 3. તો અહીંયા આપણો ત્રીજા વિકલ્પનો જવાબ 3 તમને ઓપ્શન બી માં જોવા મળે છે. એ મુજબ આપણે અહીંયા ઓપ્શન બી છે એ લખશું. ત્યારબાદ આપણે જોશું પછીનો પ્રશ્ન. ત્યારબાદ જોઈએ ક્રમ નંબર 4. ક્રમ નંબર 4 જેમાં રકમ આપેલી છે 2/3x + 3 બરાબર x + 2. આ સમીકરણનો ઉકેલ ખાલી જગ્યા છે. તો મિત્રો આ સમીકરણનો ઉકેલ મેળવવા માટે આપણે સૌપ્રથમ એ રકમને લખશું જેથી આપણે એને સાદુરૂપ આપી શકીએ. તો 2/3x + 3 બરાબર x + 2. આ રકમ લખ્યા મુજબ હવે આપણે 2x / 3 એમનેમ આ x ને અહીંયા લઈ આવું તો -x બરાબરની જમણી બાજુ 2 તો છે જ, આ 3 સામે જાય તો માઇનસ થઈ જાય. આ સંખ્યાના છેદમાં 3 લાવવા માટે હું અહીંયા 2x - આ સંખ્યાનો ગુણાકાર 3 વડે કરીશ તો ત્યાં થઈ જશે 3x. 2 ને સામાન્ય લસા લીધો છે 3 બરાબર 2 માંથી 3 જાય તો -1. આ 3 જાય સામે એટલે કે ભાગાકારમાંથી જશે ગુણાકારમાં. તો અહીંયા 2x માંથી 3x જાય તો વધે -x બરાબર આ 3 છે ભાગાકારમાંથી ગુણાકારમાં તો 3 × 3 એ પણ માઇનસ. બંને બાજુ માઇનસ નિશાની કટ થઈ જાય તો મને x ની વેલ્યુ કેટલી મળશે? 3. તો મિત્રો અહીંયા આપણો આન્સર છે એ ઓપ્શન સી આવશે. એ જ મુજબ જોઈએ આપણે દાખલા નંબર 5. તો ત્યાં આપણે એના માટે રકમ લખીએ કે 1/4 કૌંસમાં x - 2 બરાબર x - 8. આ રકમનું સાદુરૂપ આપણે એટલે કે સમીકરણનો ઉકેલ ગોતવાનો છે. તો
આ 1/4 ને હું જો બરાબરની જમણી બાજુ મોકલું તો એ 4 છે છેદમાં છે, એ ક્યાં આવી જશે? અંશમાં. તો x - 2 એમનેમ બરાબર 4 છે અંશમાં આવી ગયા. કોની સાથે? x - 8 ની સાથે. x - 2 એમનેમ બરાબર 4 × x એટલે થઈ જાય 4x માઇનસના માઇનસ 4 × 8 = 32. x વાળા પદને એક બાજુ એટલે કે આ x ને હું લઈ જઈશ સામેની બાજુ, તો આ બાજુ -2 + 32 અને અહીંયા 4x - x. આ x છે પ્લસમાંથી માઇનસ થઈ ગયો, આ 32 છે એ માઇનસમાંથી પ્લસ થઈ ગયા. ત્યારબાદ ઓછે વત્તે ઓછા, 32 માંથી 2 જાય તો વધે 30 બરાબર 4x માંથી 1x જાય તો વધે 3x. હવે x બરાબર 30 અને આગળના 3 ગુણાકારમાંથી જાય છે ભાગાકારમાં, તો અહીંયા 3 દાન 30 એટલે મને x ની વેલ્યુ મળે છે 10, જે આપણા ઓપ્શનમાં આપેલી છે ઓપ્શન ડી માં. ત્યારબાદ ક્રમ નંબર 6 જોઈએ. ક્રમ નંબર 6 માં મિત્રો એવી એકદમ સિમ્પલ રકમ છે કે જેને તમે સરળતાથી સોલ્વ કરી શકો છો. જેમ કે અહીંયા આપેલું છે 4x - 1 બરાબર 2x + 1. આ રકમને 4x એમનેમ 2x આ બાજુ લઈ આવું તો -2x બરાબર +1 તો છે જ, આ -1 સામે જાય તો એ પણ થઈ જાય +1. અહીંયા 4x માંથી 2x જાય તો 2x વધશે અને 1 + 1 એટલે થઈ ગયા 2, તો x બરાબર 2. આ 2 ક્યાં ગયા? ગુણાકારમાંથી ભાગાકારમાં. અહીંયા 2 × 2 તો મને x ની વેલ્યુ મળી છે 1. આ મુજબ આપણે એનું સોલ્યુશન છે એ કરીશું. તો ઓપ્શન 1 ક્યાં આવે છે? તો કે ઓપ્શન બી માં. અહીંયા લખી દઉં છું હું બી. આ મુજબ છે આપણે આપણા દરેક MCQ નો જવાબ છે લખશું.